ગુજરાત રાજ્યના સુરત શહેરમાં જે રીતની ઘટના ઘટી, એક મેડિકલના છાત્ર વિદ્યાર્થીએ રેગિંગના પાપે જીવ ગુમાવવો પડ્યો, આત્મહત્યા કરી. ખૂબ દુઃખદ હૃદય વિદારક ઘટના. ગુજરાતમાં દિવસે ને દિવસે રેગિંગની ઘટનાઓ વધી રહી છે. વર્ષ 2012થી લઈને વર્ષ 2022 સુધી સમગ્ર ગુજરાતમાં 105 ઘટના અને છેલ્લા 4 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 86 જેટલી ઘટનાઓ ઘટી. છેલ્લા 6 મહિનામાં એટલે વર્ષ 2026માં બીજે મેડિકલમાં 2 ઘટના, GMERS ગાંધીનગર, હિંમતનગર, ડેન્ટલ કોલેજ જામનગર, મેડિકલ કોલેજ ભાવનગર, ઝાયડસ મેડિકલ કોલેજ. આવી ઘટનાઓ રેગિંગની સામે આવી હોવા છતાં વર્ષ 2024માં ધારપુર પાટણમાં એક મેડિકલના છાત્રએ જીવ ગુમાવવો પડ્યો હોય ત્યારે આટલી બધી ઘટનાઓ ઘટી હોવા છતાં છેલ્લા 4 વર્ષમાં 26%થી પણ વધારે કેસીસ જ્યારે મેડિકલ કોલેજમાં રેગિંગમાં સામે આવ્યા હોય અને મેડિકલ કોલેજો જાણે રેગિંગના હોટસ્પોટ બની ગયા હોય ત્યારે મને એવું લાગે છે કે સરકારે, મેડિકલ કોલેજના એડમિનિસ્ટ્રેશને, HODઓએ, એન્ટી રેગિંગ કમિટીઓ અત્યાર સુધી કોઈ એવી કડક કાર્યવાહી નથી કરી જેથી કરીને રેગિંગ જેવી ઘટનાઓ સામે વારંવાર આવી રહી છે અને આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ જીવ ગુમાવી રહ્યા છે. સરકારથી કડક માંગણી કરીએ છીએ કે જો 24 કલાકની અંદર FIR લોન્ચ ન થઈ હોય તો તાત્કાલિક FIR થાય. એન્ટી રેગિંગ કમિટી દ્વારા માત્ર સસ્પેન્શન કરી અને વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવે એવું ન થાય, પણ ઉદાહરણરૂપી કડક પગલાં લઈ અને રેગિંગ પ્રથા બંધ થાય તે દિશામાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે.